અંજારના ભીમાસર ગામે રહેતા ફરિયાદીએ આરોપીને તાત્કાલિક અસરથી પોલીસ ન પકડે તો આત્મવિલોપનની ચીમકી આપી છે. આરોપીઓ ખુલ્લેઆમ ગામમાં ફરતા હોવાનો ઉઘાડો આક્ષેપ કર્યો છે. કોર્ટે જામીન પણ નામંજૂર કર્યા છે. ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અંજાર તાલુકાના ભીમાસરના ટ્રાન્સપોર્ટરે આરોપીને પકડવામાં ન આવે તો આત્મવિલોપનની ચીમકી આપી છે. તાલુકાના ભીમાસરમાં રહેતા રાજેશ ધરમસિંહ હુંબલે જિલ્લા કલેક્ટરને એક પત્ર પાઠવી અંજાર પોલીસ મથકે પોતાના ભાગીદાર રાજેશ રવજી ઔદિત્ય રહેવાસી ભીમાસર તથા મુકેશ વેલજી મડવી રહેવાસર હીરાપર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કોર્ટે આગોતરા જામીન પણ નામંજૂર કર્યા છે. આમ છતાં ઓફિસમાં કામ કરે છે, ગામમાં ફરે છે, પરંતુ પોલીસ કોઈપણ કારણોસર તેને પકડી પાડતી નથી તેવી ખાસ આક્ષેપ કરવામાં આવ્યો છે. તાકીદે તેમને પકડી પાડવામાં નહીં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે. જય હિન્દ. અંજાર તાલુકાના ભીમાસર ગામનો વતની છું. મારું નામ છે રાજેશ ધરમસિંહભાઈ હુંબલ. અગાઉ થોડા ટાઈમ પહેલાં મારા ઉપર મારા પાર્ટનરોએ ધંધાકીય રીતે ટ્રાન્સપોર્ટમાં મારી જોડે છેતરપિંડી કરેલ છે અને એ તારીખ 5/10/2023ના રોજ મેં અંજાર પોલીસ મથકે અરજી આપેલ એફઆઈઆર માટે. ત્યારબાદ 8-9 મહિના પછી તારીખ 21/6/2024ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી અને તેના પછી એ લોકોએ નામદાર કોર્ટમાં આપણે આગોતરા માટે અરજી કરેલ. જામીન નામંજૂર થયેલ હોવા છતાં ત્યારે અને બિંદાસ ગામમાં ફરે છે અને ત્યારબાદ મેં પોલીસનું પાછું પણ અરજી દ્વારા ધ્યાન દોર્યું છે. એ તારીખ 21/7/2024ના છતાં પણ આરોપી બિંદાસ ફરે છે અને ધમકીઓ દેતા ફરે છે કે કાંઈ કરી શકવાના નથી તમે. એટલે હમણાં લાસ્ટ મેં જેમ કે તારીખ 3/8/2024ના કલેક્ટર સાહેબશ્રીને અરજી આપેલ છે, આઈજી સાહેબશ્રીને અરજી આપેલ છે, એસપી સાહેબને પણ અરજી આપેલ છે અને ગૃહ વિભાગમાં પણ અરજી આપેલ છે. જો આ બાબતે મને ન્યાય નહીં મળે તો ન છૂટકે મારે આત્મવિલોપન કરવાનો વારો આવશે. કારણ કે હું બેરોજગાર છું, મારી પાસે કોઈ ઇન્કમ નથી. એટલે હું આશા રાખું છું ન્યાયતંત્ર પાસે. જય હિન્દ.